નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે. થરાદમાં ભાજપની જીતની ઉજવણીમાં બેદરકારીના દ્રશ્યો, જવાબદાર અધિકારી જ નિયમો ભૂલ્યા. થરાદ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને મળેલા ભવ્ય વિજય બાદ શહેરના ગૌમાતા સર્કલ ખાતે આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં એકત્ર થયેલા કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને નાચગાન કરીને અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવીને જીતનો આનંદ વ્યક્ત કર્યો હતો. પરંતુ આ ખુશીના માહોલ વચ્ચે બેદરકારીના ચોંકાવનારા દ્રશ્યો પણ સમાવ્યા છે, જે ચર્ચાનો વિષય બન્યા છે. ઉજવણી દરમિયાન જાહેર રસ્તા પર ચાલુ ટ્રાફિક વચ્ચે જે ફટાકડા ફોડવામાં આવ્યા હતા, વાહનોની સતત અવરજવર હોવા છતાં કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કે ટ્રાફિક નિયંત્રણ નજરે પડ્યું ન હતું. વિશેષ ચિંતાજનક બાબત એ છે કે વીજ નિગમના જવાબદાર અધિકારી જ કાયદાની અવગણના કરતા જોવા મળ્યા હતા. નિયમોનું પાલન કરાવવાની જવાબદારી ધરાવતા અધિકારી જ જાહેર સ્થળે આ પ્રકારની બેદરકારી દાખવે તો સામાન્ય નાગરિકો માટે ખોટો સંદેશ જાય છે. આવા સમયે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો હોત તો તેની જવાબદારી કોણ લે તેવો સવાલ સ્થાનિકોમાં ઉઠી રહ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જાહેર રસ્તા પર ફટાકડા ફોડવાથી અકસ્માત, આગ જેવી ઘટનાઓ અથવા સામાન્ય નાગરિકોને ઈજા થવાનો ખતરો વધે છે. ખાસ કરીને ટ્રાફિક વચ્ચે આવી પ્રવૃત્તિ કરવી ગંભીર બેદરકારી ગણાય છે. આ ઉપરાંત રાત્રિના સમયે આવા ધડાકા કારણે વડીલો, બાળકો અને બીમાર લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોમાં સંતોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે કે આવી ઘટનાઓ સામે કડક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી ધરાવતા વિભાગો દ્વારા જ નિયમોની અવગણના થવી એ ગંભીર બાબત છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર મામલે શું પગલાં લે છે અને જવાબદાર લોકો સામે કોઈ કાર્યવાહી થાય છે કે નહીં. રિપોર્ટર